પ્રવીણસિંહ ગેમલસિંહ સોલંકીના પરિવારજનો 14મી રાત્રે જમ્યા બાદ સૂઈ ગયા હતા. વહેલી સવારે લગભગ 4:45 વાગ્યે તેમના ઘરમાં ચોરી થયાની જાણ થઈ હતી. તપાસ કરતાં ઘરના કબાટો ખુલ્લા અને સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. તસ્કરોએ રસોડાની બારી કોઈ સાધનની મદદથી ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હોવાનું મનાય છે. આ મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને 51,800 રોકડા સહિત કુલ 22,97,323નો મુદ્દામાલ ચોરાયો હતો. એ જ રાત્રે પ્રવીણસિંહ સોલંકીના પડોશમાં રહેતા કૈલાશબેન મહેન્દ્રસિંહ ઘરિયાના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તેમના ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 2,84,800નો મુદ્દામાલ ચોરાઈ ગયો હતો. બંને મકાનોમાંથી કુલ 25,82,123ની ચોરી થઈ ગઈ છે, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ છે. આ ઘટના અંગે હરદીપસિંહ પ્રવીણસિંહ સોલંકીએ ઉમલ્લા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.